कोळी समाज मुस्लिम समाज कोळी समाज बराबर છે કે તમારો કોઈ બીજો પ્રશ્ન હોય તો બોલો જે બોલો નહીં ને બરાબર શાંતિથી જેમ આઈ બેઠા એમ ગામમાંથી નીકળવાનું છે આપણી તાકાત આપણે બતાવીને દેવાની છે બસ તાકાત નહીં બતાવવાની શાંતિ કાઢવાની છે શાંતિ તાકાત ની ક્યાં કરી ભાઈ તાકાત તો બધી માં છે તાકાત થોડી બતાવવાની છે આપણે જે વાતાવરણ પ્રમાણે શાંતિથી બધા માં નીકળવાનું આપણે એકતા બતાવવાની થાય એટલે મોન રેડી છે મોન રેડી કરે પણ અવાજ કરવાનો જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। તો આજે કોળી સમાજની વંડીમાં આજે મોટી સંખ્યાઓમાં પબ્લિક જોવા મળી રહી છે અને દરેક સમાજ સાથ સહકાર આપી રહી છે। કોળી સમાજ, દલિત સમાજ અને મુસ્લિમ સમાજ આજે આવેદનપત્ર આપવા માટે તમે જોઈ શકો છો મિત્રો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા। જય કોળી સમાજ। થંબનેલમાં હું આપ્યું રાહુલ? હા રાહુલ,
રમેશભાઈને લાખાભાઈને નાખો. ધીરુભાઈ, ધીરુભાઈ જગ્યા કરો સાહેબ. અને એ લોકોએ અરેસ્ટ કરેલા છે. અમારી સામે એ લોકોએ ફરિયાદ કરી, અમારી ફરિયાદ પણ લેવાવી જોઈએ. ખોટી ફરિયાદમાં સવારથી લઈને સાંજ સુધી 6:30 વાગ્યા સુધી એ લોકોએ બેઠાડી છે. શા માટે? ફરિયાદ વગરના. એટલે અમારી ફરિયાદ લેવાવી જોઈએ. અમારી પાસે મહેશ છે ને, એ કાંઈ એમને દોડીને નતા ગયા. એને નાયબ કલેક્ટર સાહેબનો ફોન આવેલો, ઉના પ્રાંત અધિકારીને રાતના ફોન આવેલો અને એને કીધેલું કે સવારમાં દિનુબોગા સોલંકીનું જે સ્થળ છે ત્યાં અમે ડિમોલિશન કરવા જઈએ, તમે આવજો મહેશભાઈ. એટલા માટે સવારના ગયા. ચાય કરીને કોઈ ઝઘડો કરવા માટે નતા ગયા. એ ફોન આવવાથી ગયા અને એની સાથે સવારના ગયા ત્યારે એની સાથે એના કમાન્ડો પણ સાથે હતા, પોલીસ હતી. છતાં પણ જાહેરમાં લૂંટની તમામ ફરિયાદોમાં કલમો નાખી ઉમેરો કરી. આ પોલીસ કર્મીઓએ, એસપી, પીએસઆઈ જે કાંઈ હોય એ બધાએ ઉમેરો કરીને એકલો એને સજા કરવા માટે થઈ. આ ષડયંત્ર ભાજપના નેતાઓના ઈશારે થાય. ચોખ્ખું જાહેરમાં કહું, અમારી ફરિયાદ કેમ નથી લેતા? જો અમારી ફરિયાદ નહીં લે તો આગળ અમે ઉગ્ર આંદોલન કરશું 3 દિવસની અંદર. આ મારી અલ્ટિમેટમ હાવ તમને ચીમકી આપું જાહેરમાં. અમારી નોંધ લો. બીજું આવેદન हमारी समाज में सरकार ने कानून दी थी. हमारे समाज में सरकार ने खराब शब्द बोला. हमारा समाज कोई પાસે કઈ લેવાનું નતા ગયા. हमारे समाज में કઈ કીધું નતું. જે મામલેદાર સાહેબને જે કરવું હતું એને આજે જ કરવાનું હતું. અમારા સમાજના છોકરાઓને ક્યાં ક્યાં ગયા હતા? તમારા સમાજના છોકરાઓને માથે પથ્થર મારવો કર્યો. ક્યાં કારણે કર્યો? પોલીસ ખાતું હાજરમાં હતું નહીં. પોલીસ ખાતું બી હાજરમાં હતું. કેમ પોલીસ ખાતું એ લોકોને નો રોક્યા? ને અમારી ફરિયાદ કેમ અમારા છોકરાઓને લખાવી? તો એ લોકોની ફરિયાદ કેમ ન લીધી? હો ને પછી તો અમારી બધી કેસ કરે. આ લોકો અમારી સમાજને કઈ કહેવા ગયા હતા એટલે અમારી સમાજને ગાળું આપ્યું. હવે કોણ છે? હાલો આવી જાઓ. અમારી સમાજને ગાળું આપ્યું ને એનો અમને ન્યાય જોઈએ. બાકી એને બી તમે અંદર કરો. હરી વિચારીને અંદર નહીં જાય તો અમે તો આંદોલન ઉપર ઉતરશું. જાહેરમાં મારી વિટલાણી ભીતસમાં ગાળો દે છે. સાંભળો બધાય. આ તંત્ર એક તરફી નિર્ણય લે. અમારી એક જ માંગ છે કે અમારી એફઆઈઆર કરો બસ. આંદોલન કરીએ. આવતા દિવસોમાં અમારી એફઆઈઆર નહીં લેવાશે તમે વધારે ઉગ્ર આંદોલન કરશો. આપણે 3 દિવસનું અલ્ટિમેટ આપ્યું જ છે. આવેદન 3 દિવસમાં જય સંવિધાન. ચાલો. જય કોળી સમાજ. જય કોળી સમાજ. જય કોળી સમાજ. જય મુસ્લિમ સમાજ. જય ભીમ. કોળી સમાજ. હા બોલો બોલો.
હાલો થોડા પાછળ વયા જાઓ એટલે નીચે આવી જાય કેવી આવો બરાબર દીપાવી જમાઈ બેસ કે કેવાય બે જણા જવાનું નામ છે આગેવાનોનું નામ હોવા છતાં એ લોકોને ફરિયાદ કરી છે અને અમારું કહેવાનું એ છે કે અમારા ઉપર વારે ઘડી આવી તપાસો થાય ફરિયાદો થાય છે ઉલ્લેખનીય છે કે લોકોને સમજાવવું જોઈએ અમારા સમાજના યુવાનો એટલા માટે એકઠા થયા છે કે આવી બનાવ વારે ઘડીએ બન્યા કરશે સમાજના ગરિમા ઉપર ઠેસ પહોંચે છે યુવાનોના દિલના દુઃખનો માહોલ છે અને માગણી અમારી એ છે કે અમારા સમાજને જે ગાળો આપી છે અમારા યુવાનો ઉપર જે ફરિયાદ થઈ છે તેનો તપાસ કરી અને સામેવાળા ઉપર જે ફરિયાદ થવી જોઈએ થઈ નથી અમે સરકારને હાથ જોડી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા ઉપર જે ફરિયાદ થઈ છે એની તપાસ કરાવે અને સામેવાળા વ્યક્તિ પર જે ફરિયાદ કરવાની છે એ કરી નથી તો શા માટે નથી કરી એના માટે અમે જવાબ માંગીએ સામેવાળા વ્યક્તિમાં એક અમારા જે મિત્રો વાત કરી છે ગુરુભાઈ વિઠાણી છે તેમના અને બીજા અન્ય લોકો છે તેના નામ મને ખબર નથી